છેલ્લા 7 થી 8 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠારૂપી વરસાદ છે એ પડી રહ્યો છે। આના અનુસંધાનમાં રાજકોટ જિલ્લાની અંદર પણ ઘણા બધા ખેડૂતો છે એ પાણીવાળો વિસ્તાર છે જ્યાં તલ, મગ, જુવાર, અડદ એવા ઉનાળુ પાકોનું વાવેતર કરેલું છે। આ ઉનાળુ પાકોની અંદર તૈયાર પાકો છે, જેવા કે અત્યારે તલ છે પાકવાની તૈયારી છે, મગ છે પાકવાની તૈયારી છે, અડદ છે પાકવાની તૈયારી છે, જુવાર છે પાકવાની તૈયારી છે। આ સમય દરમિયાન કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે। એટલે કે 70 થી 80% પાક છે એ નાશ પામ્યો છે, એટલે કે આડો પડી ગયો છે, નુકસાની થઈ છે। તો આના સંદર્ભમાં મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને જાણ કરી અને તારીખ 12 ના રોજ મેં ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો। તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30% થી ઓછો વરસાદ છે, જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી। તો મારે આપના માધ્યમથી સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા 8 દિવસથી વરસાદ પડે છે તો 30% થી પણ ઓછો વરસાદ છે। તો મારે આપની સરકારમાં એવી રજૂઆત છે કે જ્યારે આપણે પાક નુકસાનીના સર્વેની વાત કરવી તો આપણને એવું બહાનું બતાવે છે કે આપણે 30% થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે સહાય છે ચૂકવી શકતા નથી, સર્વે છે એ કરાવી શકતા નથી। આ અગાઉ મેં ગયા વર્ષે વિછિયા પંથકના પીપળી, ઢેઢુકી, અજમેર ખાસિયા વિસ્તારમાં ઓછો વરસાદ પડતા ત્યાં ખેડૂતો માટે અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા માટે અને ખેડૂતોને સહાય માટે મતલબ અછતગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી। તો ત્યારે એને મને એવું કીધું કે આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ હોવાના કારણે આપણે જે અછત તાલુકોએ જાહેર કરી શકતા નથી। તો સરકારની આ છે એ ખેડૂતો પ્રત્યે બેધારી નીતિ છે। જ્યારે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે એ એમ કહે છે કે વરસાદ ઓછો છે, અને અછતગ્રસ્ત જાહેર કરવાની વાત આવે ત્યારે એમ કે વરસાદ છે એ ફૂલ છે। તો આવી બેધારી નીતિ છે, જેના કારણે મારે બીજી પણ એક વાત કરવી છે કે આજનો ખેડૂત છે એ દેવામાં દિવસે ને દિવસે ડૂબી રહ્યો છે। 80 થી 90% ખેડૂતોના છે સોનાના દાગીના છે એ બેંકની અંદર ધિરાણમાં પડ્યા છે। ખેડૂતો દરેક પાકની અંદર વધારેમાં વધારે ધિરાણ લઈ અને દેવામાં ડૂબી રહ્યો છે। તો આ સરકારની બેધારી નીતિ જો આવીને આવી ચાલુ રહેશે તો આવતા દિવસોમાં ખેડૂતોનો છે આપઘાત કરવાનો વારો આવશે।